તો ભરૂચના આમોદ અને જંબુસરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે થઈને ખેતરોમાં પણ પાણી ભરાયા છે। ત્યારે કોરા, પાચકડવા, કાવા અને નહિયરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। તણછા, સમની સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। આમોદ અને જંબુસર તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આમોદ તાલુકાના અને જંબુસર તાલુકાના અનેક ખેતરોમાં ફરી પાકની અંદર પાણી ભરાય છે। તમે આ જે દ્રશ્ય જોવો છો, આ કપાસનો પાક છે અને તે પાકની અંદર પણ સમગ્ર ખેતરોમાં પાણી ભરાઈ ગયો છે, જેને લઈને ફરી એકવાર જે ખેડૂતોનો સોના જેવો પાક છે તે પાક ફરી નષ્ટ થવાની ભીતિ ખેડૂતોમાં વર્તાઈ રહી છે। ત્યારે હાલ થોડા દિવસ પહેલા જ જંબુસર તાલુકામાં અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ હતો ને જેને લઈને અનેક ગામડાઓ જે હતા, જે દાદર નદી કિનારાના જે ગામડાઓ હતા, એ ગામડાઓના પાકને સંપૂર્ણ નુકસાન થયું હતું અને એ નુકસાનના કારણે અહીંયાના જે આ વિસ્તારના ખેડૂતો છે તેમની હાલત કફોડી બની હતી। પરંતુ ફરી એકવાર આજે વરસાદ વરસતા આ જંબુસર અને આમોદ તાલુકાના ખેતરોમાં પાણી ભરાયા છે અને પાકને નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે। રફીક મલિક, સંદેશ ન્યૂઝ, જંબુસર।